એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. હું તને ખાઈ જઈશ. મારા હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થઈને મગરીથી બચવાનો ઉપાય શોધીશ. મગરભાઈ, તમે પણ ખરાન છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને. મગર, મારું કાળજું તો ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કાંઈ ઝાડ પર મુકાતું હશે. તું તો દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. અને મારે પણ જાંબુ ખાવા નથી. એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો. તમને જો અમારી વાર્તા ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.